બેંકોકમાં BIMSTEC સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બેઠકમાં વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયની સુરક્ષા અંગેની ચિંતાઓ વ્યક્ત કરી અને બાંગ્લાદેશ સરકારને આ મામલાઓની સંપૂર્ણ તપાસ કરવાની અપેક્ષા વ્યક્ત કરી। વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશ સાથેના સંબંધોમાં કોઈપણ વિવાદાસ્પદ ભાષણોથી દૂર રહેવા માટે મોહમ્મદ યુનુસને અનુરોધ કર્યો અને તેમણે સરહદ પર કાયદાનું કડક અમલ અને ગેરકાયદેસર પ્રવેશ, ખાસ કરીને રાત્રે રોકવા માટે કડક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। આ બેઠક અગાઉ મોહમ્મદ યુનુસે ચીનને બાંગ્લાદેશમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું હતું, જેમાં તેમણે બાંગ્લાદેશને ચીનની અર્થવ્યવસ્થાનો વિસ્તૃત ભાગ બનાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું। તેમના નિવેદનને ભારતે સખત વિરોધ કર્યો હતો, કારણ કે તે ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં ચીનના પ્રભાવને વધારવાની સંભાવના દર્શાવે છે। વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશમાં લોકશાહી, સ્થિરતા, શાંતિ અને પ્રગતિ માટે ભારતના સમર્થનની પુનરાવૃત્તિ કરીને તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિતના અલ્પસંખ્યકોની સુરક્ષા પર ભાર મૂક્યો અને બાંગ્લાદેશ સરકારને આ મામલાઓની સંપૂર્ણ તપાસ કરવાની અપેક્ષા વ્યક્ત કરી। વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી અને બાંગ્લાદેશ સરકારને સંપૂર્ણ તપાસ કરવાની અપેક્ષા વ્યક્ત કરી। મોહમ્મદ યુનુસે ચીનને બાંગ્લાદેશમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું, જે ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં ચીનના પ્રભાવને વધારવાની સંભાવના દર્શાવે છે।